સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અગાઉ ભાજપમાં એ ભડકો યથાવત. હેમાક્ષીબેન રાણાભાઈ રાદડિયાએ રાજીનામું આપ્યું છે. ભાજપ પ્રત્યે નારાજગી દર્શાવીને આ મોટો નિર્ણય તેઓએ લીધો છે. ચૂંટણી પહેલા ભાજપ માટે આ ચિંતાજનક સ્થિતિ છે. સ્પષ્ટ બહુમત સાથે જિલ્લા પંચાયતમાં ભાજપનો દબદબો હતો, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતા જ ભાજપમાં જ ભડકો થયો છે. આ વિસ્તારમાં પટેલ સમાજનું બહુ મોટું મતદાન હોય અને પ્રભુત્વ પણ રાણાભાઈનું બહુ સારું હોય, ત્યારે રાણાભાઈ રાદડિયાએ જે રીતે રાજીનામું આપ્યું છે એ જોઈને અત્યારે કોંગ્રેસ ગેલમાં આવી ગઈ છે અને ભાજપમાં અંદરો અંદરનો આંતરકલહ છે એ સામે આવી રહ્યો છે. આગામી સમયમાં કોંગ્રેસમાં જોડાશે, જેના કારણે કોંગ્રેસ ગેલમાં હોય. રાણાભાઈ જો કોંગ્રેસમાં આવે તો એનાથી કોંગ્રેસને બહુ સારો ફાયદો થાય, જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં પણ ફાયદો થાય તેવું સ્પષ્ટ સમીકરણ હાલ તો જોવા મળી રહ્યું છે. હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા હવે એ રાજીનામાના દોર છે એ વધતા જોવા મળી રહ્યા છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અગાઉ ભાજપમાં એ ભડકો યથાવત. અમરેલી જિલ્લામાં ભાજપમાં રાજીનામાનો દોર શરૂ થયો છે. અમરેલી જિલ્લા પંચાયતના મહિલા સભ્યએ ભારતીય જનતા પાર્ટીમાંથી રાજીનામું આપ્યું છે. હેમાક્ષીબેન રાણાભાઈ રાદડિયાએ રાજીનામું આપ્યું છે. જિલ્લા ભાજપ પ્રમુખ અતુલ કાનાણીને તેમણે પોતાનું રાજીનામું પાઠવ્યું છે. ભાજપના તમામ હોદ્દાઓ પરથી તેઓએ રાજીનામું આપ્યું છે. પ્રાથમિક સભ્ય પદેથી પણ હેમાક્ષીબેને પોતાનું રાજીનામું આપ્યું છે. 2015થી 2020 દરમિયાન તેઓ તાલુકા પંચાયતના સભ્ય રહ્યા હતા, તો 2021માં જિલ્લા પંચાયતની મોટા ઝીંઝુડા બેઠક પરથી તેઓ જીત્યા હતા. ભાજપ પ્રત્યે નારાજગી દર્શાવીને આ મોટો નિર્ણય તેઓએ લીધો છે. રાજીનામા બાદ અમરેલી જિલ્લામાં રાજકીય ખળભળાટ પણ મચ્યો છે. ચૂંટણી પહેલા ભાજપ માટે આ ચિંતાજનક સ્થિતિ છે, ત્યારે અમરેલીની અંદર હવે ભારતીય જનતા પાર્ટીમાં એ ભડકો જોવા મળી રહ્યો છે. જિલ્લા પંચાયતના સદસ્ય હેમાક્ષીબેન રાણાભાઈ રાદડિયાએ એ જિલ્લા પ્રમુખ અતુલ કાનાણીને તમામ પ્રાથમિક પદેથી પોતાનું રાજીનામું સોંપ્યું છે. 2015થી 2020 સુધી તેઓ પોતે તાલુકા પંચાયતના સદસ્ય હતા, તો તેમના એ પતિ રાણાભાઈ છે તેઓ જિલ્લા પંચાયતના સદસ્ય હતા અને 2021માં અમરેલી જિલ્લા પંચાયતની એ ઝીંઝુડા બેઠક છે, એ ઝીંઝુડા બેઠક ઉપરથી હેમાક્ષીબેન રાણાભાઈ રાદડિયા એ વિજય મેળવીને જિલ્લા પંચાયતના સદસ્ય બન્યા હતા. પરંતુ જ્યારે આ ટર્મ પૂર્ણ થાય, ચૂંટણીઓ હવે નજીક છે, ઉમેદવારોની યાદી જાહેર કરવાની એ આખરી જે તારીખો ચાલી રહી છે તે દિવસોની અંદર હવે આ મોટો ઝટકો એ અમરેલીની અંદર ભારતીય જનતા પાર્ટીને લાગ્યો છે. આ પહેલાં પણ એ અનેક રાજીનામા ભારતીય જનતા પાર્ટીના અમરેલીમાંથી પડી ચૂક્યા છે, પરંતુ હવે જે પ્રકારે હેમાક્ષીબેન રાણાભાઈ રાદડિયાએ રાજીનામું આપ્યું છે એ રાજીનામાથી અમરેલી અને આસપાસના વિસ્તારમાં પણ ખળભળાટ મચી ગયો છે કે ચાલુ જિલ્લા પંચાયતના સદસ્ય જેઓ એ 2015થી 2020 સુધી તાલુકા પંચાયતના પણ સદસ્ય રહી ચૂક્યા છે, તેઓને એવી તો શું એ ભારતીય જનતા પાર્ટીમાં કે કોઈ નેતાઓ સાથે એ આંતરિક વિખવાદ થયો કે તેમણે એ પ્રાથમિક પદેથી પણ રાજીનામું આપવું પડ્યું. ત્યારે વધુ માહિતી માટે એ અમરેલીથી અમારા સંવાદદાતા નવસાદ કાદરી જોડાયેલા છે. નવસાદ, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા ભારતીય જનતા પાર્ટીને અમરેલીમાં કેટલો મોટો ફટકો? જી, ઉમંગ જણાવ્યું કે અમરેલી જિલ્લા ભાજપમાં જે રીતે ફોર્મ ભરવાની શરૂઆત થઈ હતી એ મુજબ તો એવું લાગતું હતું કે ભાજપમાં જાણે ઉમળકો ઉમટી હોય છે, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું હજી તો મતદાનની વાર છે, હજી તો ઉમેદવારની શોધખોળ ચાલુ છે, ત્યારે જ ભાજપમાં ભડકો થયો છે ને અમરેલી જિલ્લા પંચાયત ના જે મહિલા સદસ્ય હતા હેમાક્ષીબેન રાણાભાઈ રાદડિયા તેમને રાજીનામું આપ્યું છે. પ્રાથમિક સભ્ય પદે પણ તેને રાજીનામું આપી દીધું છે. એટલે સ્પષ્ટ એવું છે કે જિલ્લા ભાજપમાં અત્યારે ભડકો થઈ ગયો છે. જો વાત કરીએ કે હાલમાં અમરેલી જિલ્લા પંચાયતમાં 34 બેઠકમાંથી લગભગ 28 બેઠકો ભાજપ, 26 બેઠકો 27 બેઠકો ભાજપ હતી, એક બેઠક આપ પાસે હતી ને બાકી 5 બેઠકો છે તે કોંગ્રેસ પાસે હતી. એટલે સ્પષ્ટ બહુમત સાથે જિલ્લા પંચાયતમાં ભાજપનો દબદબો હતો, પરંતુ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવતા જ ભાજપમાં જ ભડકો થયો છે. જે રીતે હેમાક્ષીબેન રાણાભાઈ રાદડિયાએ રાજીનામું આપ્યું છે, તેમના પતિ છે તે 2015થી 2000 સુધી તાલુકા પંચાયતના સદસ્ય હતા રાણાભાઈ રાદડિયા, 2021 જિલ્લા પંચાયતની ઇલેક્શનમાં
ભારે બહુમતીથી હેમાંક્ષીબેન રાણાભાઈ રાદડિયા ચૂંટાયા હતા અને આ વિસ્તારમાં પટેલ સમાજનું બહુ મોટું મતદાન હોય અને પ્રભુત્વ પણ રાણાભાઈનું બહુ સારું હોય ત્યારે રાણાભાઈ રાદડિયા જે રીતે રાજીનામું આપ્યું છે એ જોઈને અત્યારે કોંગ્રેસ ગેલમાં આવી ગઈ છે અને ભાજપમાં અંદરો અંદરનો આંતરકલહ છે એ સામે આવી રહ્યો છે જી. હેમાંક્ષીબેન અથવા રાણાભાઈ જે તેમના પતિ છે કોંગ્રેસમાં જોડાશે કે પછી એ અપક્ષ તરીકે ઉમેદવારી નોંધાવશે? નવસાદ, હાલ જે રીતે સ્પષ્ટ ચિત્ર જોઈ રહ્યા છીએ એ મુજબ તો એવું લાગી રહ્યું છે કે તે આગામી સમયમાં કોંગ્રેસમાં જોડાશે જેના કારણે કોંગ્રેસ ગેલમાં હોય એવું સ્પષ્ટપણે જણાય છે. પરંતુ સૌથી વધુ સમીકરણોની વાત છે. સમીકરણો જોતા એવું લાગી રહ્યું છે કે આ જે સીટ છે ત્યાં વધુ પડતું વર્ચસ્વ પાટીદાર સમાજના મતોનું હોય અને પાટીદાર સમાજમાં રાણાભાઈ રાદડિયાનું પ્રભુત્વ બહુ સારું હોય ત્યારે રાણાભાઈ છે તે કોંગ્રેસમાં આવે તેવા સમીકરણો હાલ સ્પષ્ટ જોવા મળી રહ્યા છે. પરંતુ હજી મગનું નામ મરી રાણાભાઈ નથી પાડ્યું, પરંતુ તેને ભાજપના પ્રાથમિક સભ્ય પદેથી પણ રાજીનામું હાલ આપી દીધું છે. જો રાણાભાઈ અને તેમના પત્ની હેમાંક્ષીબેન એ કોંગ્રેસની અંદર જોડાશે તો પછી આખા અમરેલી જિલ્લાની અંદર એ કોંગ્રેસને કેટલો ફાયદો થશે અને ભાજપ માટે કેટલો પડકારરૂપ સાબિત થશે? મહત્વની વાત એ છે કે આ વિસ્તાર અમુક જે વિસ્તારો છે એમાં પાટીદારની સ્પષ્ટ બહુમત છે. અમરેલી જિલ્લામાં સૌથી વધુ પાટીદારો છે. બીજા નંબરે કોળી સમાજનું પ્રભુત્વ છે. ત્યારે જો પાટીદાર સમાજના જ રાણાભાઈ રાદડિયા છે ઝીંઝોડા બેઠક પર બહુ સારું એનું પ્રભુત્વ હોય અને ઝીંઝોડા બેઠક સાથે આજુબાજુની શેલાણા છે, વંડા બેઠક છે, નેસડી બેઠક છે, વિજપડી બેઠક છે, ગાતકડા બેઠક છે, આ વિસ્તારોમાં પણ પાટીદારોનું વધુ પડતું પ્રભુત્વ હોય એટલે રાણાભાઈ જો કોંગ્રેસમાં આવે તો એનાથી કોંગ્રેસને બહુ સારો ફાયદો થાય, જિલ્લા પંચાયત તાલુકા પંચાયતમાં પણ ફાયદો થાય એવું સ્પષ્ટ સમીકરણ હાલ તો જોવા મળી રહ્યું છે. પરંતુ હજી રાણાભાઈ રાદડનો સ્પષ્ટ પ્રતિક્રિયા આવ્યો નથી. કેમ કે મેં પોતે પણ તેને ફોન કરીને પ્રયત્ન કર્યા હતા પણ તેનો ફોન બંધ બોલતો હતો. પરંતુ જે સૂત્રોની માહિતી છે એ સૂત્રોની માહિતી મુજબ તે કોંગ્રેસમાં પડે તેવા તો સ્પષ્ટપણે સમીકરણો છે. હજી પણ ભાજપમાં અન્ય નારાજગી વાળા છે તે પણ રાજીનામા આપે તેવા પણ સમીકરણો હાલમાં સર્જાયા છે. જી બિલકુલ નવસાદ, અમારી સાથે જોડાવા બદલ અને માહિતી આપવા બદલ આભાર. તો એ અમરેલીની અંદર અત્યારે ખળભળાટ મચી ગયો છે. અમરેલીની અંદર ચાલુ જિલ્લા પંચાયતના સદસ્ય રાજીનામું આપતા અત્યારે ભાજપમાં ખળભળાટ છે. અને જેમ અમારા સંવાદદાતાએ જણાવ્યું કે સૂત્રો પાસેથી એવી માહિતી મળી રહી છે કે હજુ આવનારા સમયમાં જે નારાજ કાર્યકર્તાઓ છે જે વર્ષોથી એ ભારતીય જનતા પાર્ટી માટે કામ કરતા આવે છે તેના પણ રાજીનામા પડે એવા અત્યારે સ્પષ્ટપણે સંકેતો અમરેલીથી મળી રહ્યા છે. એટલે કે અમરેલીમાં જે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી છે એ વધુ રસપ્રદ બને કારણ કે કોંગ્રેસ એ વધુ મજબૂત બનશે. એક બાજુ પ્રતાપ દુધાત, પરેશ ધાનાણી, જેનીબેન ઠુમર જેવા દિગ્ગજ કોંગ્રેસના નેતાઓ એ જિલ્લામાંથી આવે છે અને જો ભારતીય જનતા પાર્ટીના પાયાના કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટી છોડે તો પછી ક્યાંક ને ક્યાંક કોંગ્રેસ આ વખતેની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એ અમરેલીમાં બાજી મારી શકે છે. અને જો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં એ કોંગ્રેસ બાજી મારશે તો પછી 2027ની વિધાનસભાની ચૂંટણીમાં પણ જે બેઠકો 2022માં ગુમાવી હતી એ ફરી કોંગ્રેસ મેળવી શકે એવા અત્યારે સ્પષ્ટપણે સંકેતો મળી રહ્યા છે. ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો. અપડેટ રહો, સત્યની સાથે રહો.